હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 3 વિષય પર્યાવરણ એકમ 12 છે। જો આ ખૂટી જાય તો આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1 છે, નીચેના કોષ્ટકની માહિતી ઉદાહરણ મુજબ લખો। તો વાહનનું નામ છે સાયકલ, કાર, વિમાન, બસ, મોટરસાયકલ, ઓટો રિક્ષા, જહાજ, સ્ટીમર, ટ્રક અને ટ્રેન કયા માર્ગ પર ચાલે છે તે આપણે લખવાનું છે અને તેમાં વપરાતું ઈંધણ। તો અહીં બસ ઉદાહરણ તરીકે બસ તો ક્યાં ચાલે છે? રસ્તા ઉપર, રોડ પર, અને તેમાં વપરાતું ઈંધણ ડીઝલ। એ રીતે આપણે સાયકલ લખવાની। સાયકલ છે તો રોડ પર ચાલે છે અને ઈંધણ લાગતું નથી। એ રીતે બીજા વાહનોનું પણ આપણે લખવાનું છે એ રીતે। હવે પ્રશ્ન 2, ખનિજ તેલમાંથી મળતા જુદા જુદા ઉત્પાદનના નામ લખો અને તેનો ઉપયોગ લખો। તો ખનિજ તેલ તો ઉત્પાદનો કેરોસીન, પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુલ। એમાં ઉપયોગો છે કેરોસીનનો આવશે રસોઈ માટે સ્ટવમાં, ફાનસમાં દીવો તરીકે વપરાય છે, પેટ્રોલ કાર, સ્કૂટર, બાઇક જેવા વાહનોમાં ઈંધણ તરીકે વપરાય છે, ડીઝલ બસ, રેલગાડીના ઈંધણ તરીકે, અને જેટ ફ્યુલ વિમાનના ઈંધણ તરીકે। હવે છે પ્રશ્ન 3, નીચેના ચિત્રોને ઓળખો અને તેના નામ લખો। તો પહેલું છે વોટર સોલર, બીજું સૂર્ય કુકર, ત્રીજું સોલાર પેનલ, ચોથું સોલાર ગાડી અને પાંચમું છે સોલાર લેમ્પ। હવે પ્રશ્ન 4 છે, મને ઓળખો। હું પ્રદૂષણથી મુક્ત ઈંધણ છું તો સૌર ઉર્જા આવશે, પછી બીજામાં એલપીજી આવશે, ત્રીજામાં ડીઝલ, ચોથામાં સૌર ઉર્જા અને પાંચમામાં વીજળી આવશે। હવે પ્રશ્ન 5 છે, નીચેના કોષ્ટકમાં માહિતી ભરો। વડીલો તેમના બાળપણમાં વિવિધ કામો માટે કયા સાધનો કે ઈંધણ વાપરતા હતા? તો કામ અને તે માટે વપરાતા સાધનોનું ઈંધણ પ્રકાશ મેળવવા શું કરતા? તો ફાનસનો દીવો કરતા, ફાનસ સળગાવતા અને દીવો। પછી મુસાફરી માટે શું કરતા? તો બળદગાડું અને ઘોડા। રસોઈ બનાવવા લાકડું અને કોલસો। હવે આગળ પ્રશ્ન 6, તમારા ઘરેથી વપરાશની માહિતી મેળવી કોષ્ટકમાં 1 માસની વિગત ભરો। તેમાં ઘટાડો કે બચત કરવા શું કરી શકાય? તો અહીં મેં નવેમ્બર માસનું લખ્યું છે અને વર્ષ 2025। ઉપયોગમાં લેવાતું ઈંધણ એલપીજી, વીજળી, પેટ્રોલ। 1 મહિનાનો વપરાશ 15 કિલો અને વીજળી 300 યુનિટ, પેટ્રોલ 30 લીટર। એમ એની કિંમત લખવાની છે, ખર્ચ કેટલો થયો અને માસિક ખર્ચ ઘટાડવાનો ઉપાય લખવાનો છે આપણે। હવે પ્રશ્ન 7, તમારા ઘરમાં કે આસપાસ જોયેલા સૌર ઉર્જાથી ચાલતા સાધનોનું નામ લખો। તો પ્રકાશ, ઉપયોગ અને સાધનોનું નામ, તો પ્રકાશ મેળવવા શું કરીશું? સોલાર લેમ્પ, રાંધવા માટે સૂર્ય કુકર, મુસાફરી માટે સોલાર કાર, ગરમ પાણી મેળવવા માટે વોટર સોલાર। હવે પ્રશ્ન 8 છે, નજીકના ભવિષ્યમાં ખૂટી જાય એવા ઈંધણની જગ્યાએ સૌર ઉર્જાનો ઉપયોગ વધે તે માટે આપણે કશું કરી શકીએ? તો ઘરની છત પર સોલાર પેનલ લગાવી, સોલર કુકરનો ઉપયોગ કરીને ભોજન બનાવવું, સોલર લેમ્પ અને સોલર લાઇટ વાપરવી, ગરમ પાણી કરવા માટે વોટર હીટરનો ઉપયોગ કરવો। આ બધું લખી શકાય। તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થયો છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।